નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વેનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્ટાન્ડર્ડ 10 તેમાં સબ્જેક્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી જેનું ચેપ્ટર ફર્સ્ટ આપણે ચાલુ છે, રાસાયણિક પ્રક્રિયાઓ અને એનું સમીકરણ. આગલા બે લેક્ચરની અંદર આપણે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમે પણ સારી રીતે એની પ્રિપેરેશન કરી હશે. આપણો જે આ ત્રીજો લેક્ચર છે એ ત્રીજા લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, તમારા ટેક્સ્ટબુકની અંદર આ ટોપિક 1.2 છે, રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો આ રાસાયણિક પ્રક્રિયાઓના જે પ્રકાર છે એ આપણે અત્યારે જે બતાવી છે શોર્ટ ક્વેશ્ચન માટે, પછી જે છે એ 2 માર્ક કે 3 માર્ક માટેના સ્વરૂપમાં ક્વેશ્ચન છે. તો પહેલા રાસાયણિક પ્રક્રિયા કેવી રીતે બને છે? તો કે રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુ વચ્ચે બંધો તૂટે અથવા બંધ બને, કા તૂટી જાય અથવા તો બંધ બને તો નવો પદાર્થ ઉદ્ભવે. આ બે ઘટના બને. હવે ટોટલ જે પ્રકાર છે એ અત્યારે મેં 3 લીધા છે. પહેલું છે સંયોગીકરણની પ્રક્રિયા, બીજો પ્રકાર છે વિઘટનની પ્રક્રિયા અને ત્રીજો પ્રકાર છે વિસ્થાપનની પ્રક્રિયા. હવે તમને ક્વેશ્ચન પૂછે કે રાસાયણિક પ્રક્રિયાઓના કેટલા પ્રકાર છે? તો કે મુખ્ય 3: સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા અને વિસ્થાપનની પ્રક્રિયા. નામ પરથી આપણને ખબર પડશે કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, વિઘટન એટલે શું અને વિસ્થાપન એટલે શું. એમાં વિઘટનના 3 પેટા પ્રકાર છે: ઉષ્મીય વિઘટન, વિદ્યુતીય વિઘટન અને પ્રકાશીય વિઘટન. આ પણ નામ પરથી આપણને સારી રીતે લખતા આવડશે. વિસ્થાપનના 2 પ્રકાર છે, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે જોઈએ પહેલા સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, બરાબર? 1 માર્કમાં પૂછે તમને, અથવા તો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો સમજાવો આવું પૂછે તો આ ચાર્ટ બનાવવાનો અને પછી આ રીતે લખવાનું કે સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું. સંયોગીકરણ એટલે ભેગું કરવું. તો મેં અહીં શબ્દ વાપર્યો કે 2 કે 2 થી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય. એનો મતલબ એ થયો ડાબી બાજુ 2 અથવા 2 થી વધારે, 2 કે 2 થી વધુ પ્રક્રિયકો એટલે પદાર્થો, ધાતુ ભેગી થાય અને નવી કોઈ નિપજ બને, નવી કોઈ નિપજ બને. બરોબર છે? તો આ સંયોગીકરણની પ્રક્રિયા થઈ. એટલે આનું સૂત્ર બનાવવું તો આવું બને કે આ બાજુ એક કેતા અનેક છે, એમાંથી એક બને છે, અનેકમાંથી એક બને છે, ભેગા થાય અને એક બને. બીજું છે વિઘટનની પ્રક્રિયા. વિઘટનની પ્રક્રિયામાં વિઘટન એટલે છૂટું પાડવું. તો કે એક જ પ્રક્રિયકોમાંથી 2 કે 2 થી વધારે નિપજ બને. તો આનું રિવાઇઝ કરી નાખો કે એક છે એમાંથી કેટલા બનશે? અનેક બને છે. તો આ જે પ્રક્રિયા છે એ વિઘટનની પ્રક્રિયા છે. હવે વિઘટનની પ્રક્રિયાના 3 ભાગ છે. પહેલા છે ઉષ્મીય, વિદ્યુતીય અને પ્રકાશીય. એ પણ આપણને આવડે છે. ઉષ્મીય એટલે તાપમાન આપવાથી વિઘટન થાય, વિદ્યુત કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી વિઘટન થાય અને પ્રકાશ આપાત કરવાથી પણ વિઘટન થાય. વિસ્થાપનની પ્રક્રિયા એ થોડું યાદ રાખવું ક્રિટિકલ છે, પણ યાદ રહી જશે કે વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુને દૂર કરે. એનો મતલબ એ થયો કે અહીંયા સ્પષ્ટ તમને ખ્યાલ આવવો જોઈએ કે કઈ ધાતુ વધુ સક્રિય છે અને કઈ ધાતુ ઓછી સક્રિય છે, તો જ આનું તમે સમીકરણ લખી શકશો. વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુને દૂર કરે છે. એટલે આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન થોડો તમને યાદ રાખવો ક્રિટિકલ થાય. બરોબર? 2 માર્કમાં પ્રશ્ન પૂછે, 1 માર્કમાં પ્રશ્ન પૂછે. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર તો કે મુખ્ય 3: સંયોગીકરણ, વિઘટન અને વિસ્થાપન. એમાં સંયોગીકરણ એટલે 2 કે 2 થી વધુ પ્રક્રિયાઓ વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ બનાવે, કે આપણે સૂત્ર વાપર્યું એક અનેકમાંથી એક. વિઘટનની પ્રક્રિયા, વિઘટન એટલે છૂટું પડવું. એક જ પ્રક્રિયામાંથી 2 કે 2 થી વધારે નિપજ બનવી માટે સૂત્ર વાપર્યું એક માંથી અનેક. ત્રીજું છે વિસ્થાપન. એ વધુ સક્રિય અને ઓછી સક્રિય ધાતુ માટેનો પ્રકાર છે. વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુને દૂર કરે છે. વિઘટનના 3: ઉષ્મીય, વિદ્યુતીય અને પ્રકાશીય. વિસ્થાપનના 2: એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. આના પછીના પણ 2 જોડ છે પ્રક્રિયાઓ, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. એવી જ રીતે એના પછી પણ 2 છે, ઓક્સિડેશન અને રિડક્શન. પણ ટોટલ 3 ભાગ પાડી દઈએ એટલે પહેલા મેઇન, બરોબર છે, આમાંથી પ્રક્રિયક અને નિપજ વચ્ચે છે. પછીનો જે પ્રકાર છે એ એમ કહેવાય કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. એના પછી છે ઓક્સિડેશન અને રિડક્શન. તમારે એટલું વ્યવસ્થિત ચાર્ટ સ્વરૂપે પાકું કરી લેવાનું. હવે આમાં એક એક પ્રશ્ન પૂછી છે. દાખલા તરીકે
સંયોગીકરણની પ્રક્રિયા સમજાવતો પ્રવૃત્તિ અથવા તો સમજાવો ડાયાગ્રામ સાથે. એવી જ રીતે વિઘટનની પ્રક્રિયાઓ, એમાં પણ પ્રકાર પૂછી શકે. ઉષ્મીય વિઘટનનું ઉદાહરણ આપી અને પ્રક્રિયા સમજાવો, વિદ્યુતીય વિઘટનનો ઉદાહરણ આપીને પ્રક્રિયા સમજાવો. આવી જ રીતે વિસ્થાપનનું હોય. એટલે એક પ્રશ્ન આમાં બનશે, આમાં 3 બનશે અને આમાં 2 બનશે. એટલે ટોટલ આમાં 6 પ્રશ્ન બની શકે. હવે એને કેવી રીતે યાદ રાખવા એ આપણે આગળ જોઈએ. જોજી, સંયોગીકરણની પ્રક્રિયાનો ક્વેશ્ચન પૂછે તો ક્વેશ્ચન આવો ક્યાંક આવે કે સંયોગીકરણની પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો, અથવા કેલ્શિયમ ઓક્સાઇડ જેનું નામ છે કળી ચૂનો અને પાણી વચ્ચેની પ્રક્રિયા સમજાવો. તો પહેલા તમારે આકૃતિ ડ્રો કરવાની આવે અને પછી આ 4 મુદ્દા. હવે આ ક્વેશ્ચન પૂછાય અને તમે લખો તો પેપર જે ચેક કરનાર છે એ કેવી રીતે ચેક કરે? તો કે તમારે ક્વેશ્ચન લખવાનો ન હોય, આ આકૃતિ જે કાંઈ છે એ આકૃતિ તમે ડ્રો કરી, આકૃતિ ડ્રો કર્યા પછી એ જોતા જાય કે ભાઈ પદ્ધતિમાં તમે શું લખ્યું, અવલોકન, પ્રક્રિયા, સમીકરણ અને નિર્ણય. તો આ 4 સ્ટેપ છે. 2 માર્ક હોય તો આ 4 ના અડધા માર્ક હોય, 3 માર્ક હોય તો 1 માર્ક આકૃતિનો અને બાકીના આ 4 માર્ક. ઘણાઈને પ્રશ્ન એવો થાય 2 માર્કમાં આકૃતિ ન દોરીએ તો કે આકૃતિ વગર આ ક્યારેય ક્વેશ્ચન સારી રીતે સમજાવી શકાતો નથી. જોઈએ આકૃતિમાં જે આપણે કર્યું છે એ પદ્ધતિના સ્વરૂપમાં લખીએ તો કે અહીંયા પદ્ધતિ એટલે એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કળી ચૂનાનો જથ્થો લ્યો અને તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો. આમાં તમારા શબ્દો ચાલે, પણ કેલ્શિયમ ઓક્સાઇડ શબ્દ આવવો જોઈએ અને ધીરે ધીરે પાણી ઉમેરો એ શબ્દ આવવો જોઈએ. આનું અવલોકન શું કીધું? તમે જેવું પાણી નાખો એટલે અવલોકન થશે. કેલ્શિયમ ઓક્સાઇડ કહેતા કળી ચૂનો એ ખૂબ જ ઉગ્ર રીતે પાણી સાથે પ્રક્રિયા કરી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેતા ફોડેલો ચૂનો બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમે જે ફ્લાસ્ક લીધો છે અથવા તો નળી લીધી છે, ટેસ્ટ ટ્યુબ લીધી છે, એને જો તમે ટચ કરો અથવા તો ગ્લાસ છે એને જો તમે ટચ કરો તો એમ કહેવાય કે ગરમ થયેલો જોવા મળે છે. ખાસ અગત્યનું આ પ્રક્રિયા સમીકરણ, આકૃતિ અને આ પ્રક્રિયા સમીકરણ સીધું નજરમાં આવશે. પહેલું છે કેલ્શિયમ ઓક્સાઇડ, સૂત્ર યાદ હોવું જોઈએ, CaO. આ O થોડો મોટો કરવાનો છે, સોલિડનું સ્વરૂપ આપવાનું છે, વત્તા H2O, એની અંદર મેં પાણી નાખ્યું એટલે H2O, એમાં લિક્વિડનું સ્વરૂપ આપવાનું છે. આ 2 વચ્ચે પ્રક્રિયા થઈ અને આ નિપજ બની CaOH ટ્વાઇસ, આ ટ્વાઇસ વચાય, આ એમ કહેવાય કે એક ક્યુના સ્વરૂપમાં બતાવવાનું છે, વત્તા ઉષ્મા છૂટી પડી. આ રીતે તમે ગુજરાતીમાં નામ લખો તોય ભલે, ન લખો તોય ચાલે, પણ મેન જે સમીકરણ છે લખાવવું જોઈએ એમાં સોલિડ, લિક્વિડ, જલીય દ્રાવણ આ બધું લખાવવું જોઈએ. ઘણા અહીંયા O કરવામાં ભૂલ પડશે એટલે આપણે ઘણી વખત યાદ રાખવાનું કે C પછી A નાનો અને O મોટો. હવે નિર્ણય, તો કે આમાં શું આપણને જાણવા મળ્યું? તો કે આ જુઓ જે પ્રક્રિયા કેટલી છે, પ્રક્રિયા 2, એમાંથી એક નિપજ બન્યું. 2 પ્રક્રિયા ભેગા થઈને એક નિપજનું નિર્માણ કર્યું, માટે આનું નામ પડ્યું સંયોગીકરણની પ્રક્રિયા. સંયોગીકરણની પ્રક્રિયા. હવે આમાં ઉષ્મા પણ ઉત્પન્ન થઈ છે. તમે એ જેમાં આપણા કળી ચૂનો લીધો છે એને ગરમ તમે ટચ કરો તો એમ કહેવાય કે થોડું તાપમાન લાગે, ગરમ લાગે છે, માટે એમ કહેવાય કે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. પેપર ચેક કરનારો એક આ સંયોગીકરણ પ્રક્રિયા જોવે અને ઉષ્માક્ષેપક છે કે નહીં એ જોવે છે. એટલે આવી રીતે આ ક્વેશ્ચન ઘણા વિદ્યાર્થીને એમ થાય કે ભાઈ કેવી રીતે પ્રિપેર કરવું? તો કે ખાસ કરીને તમારું જે ડાયાગ્રામ છે ડ્રો કરવાનું અને એક આ સમીકરણ યાદ રાખવાનું. બાકી બધામાં તમારા શબ્દો આલે, પણ આ રીતે 4 ભાગ પાડવાના છે. પહેલા પદ્ધતિ, પછી અવલોકન, પછી પ્રક્રિયા સમીકરણ અને નિર્ણય. જોજી, વિઘટનની જે પ્રક્રિયા છે એમાં પહેલો જે પ્રકાર હતો ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા સમજાવો. 3 માર્કમાં પૂછે, 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં પૂછે, અથવા પર્ટિક્યુલર કોઈ પદાર્થ સાથે પૂછે કે ફેરસ સલ્ફેટને ગરમ કરતા બરોબર ફેરિક ઓક્સાઇડ બને છે, તે પ્રક્રિયા સમજાવો. સૌપ્રથમ ડાયાગ્રામ સારી રીતે દોરી શકાય. પછી આપણી જે પેટર્ન છે કે પહેલા પદ્ધતિ, અવલોકન, પ્રક્રિયા સમીકરણ અને નિર્ણય. જે ડાયાગ્રામની અંદર તમે લ્યો છો એ જ અહીં લખવાનું થાય કે એક શુષ્ક ઉત્કલન નળીમાં, હવે કદાચ આ શબ્દ રહી જાય તો કોઈ ફરક પડશે નહીં, એક કસ નળીમાં થોડું ફેરસ સલ્ફેટના સ્ફટિક લ્યો, ફેરસ સલ્ફેટના સ્ફટિક લ્યો. આ નળીને બર્નરની જ્યોત પર ગરમ કરો. હવે આ બીજું વાક્ય જરૂરી છે. આ 2 વાક્ય તમારા શબ્દોમાં પણ ચાલે. શું લેવાનું? ફેરસ સલ્ફેટનો સ્ફટિક,
શું કરવાનું? એને જ્યોત પર ગરમ કરવાનું. શું થશે? ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા, આ જે સ્ફટિક છે ને ગરમ કરતા તેમાંથી પાણી દૂર થાય છે અને ફેરિક ઓક્સાઇડ તથા સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફર ટ્રાયોક્સાઇડ માં વિઘટન થાય છે. બીજું શું અવલોકન કર્યું? તો કે ફેરસ સલ્ફેટ જે હતો એ લીલો રંગ હતો, એમાંથી ફેરિક બન્યું એ લાલાશ પડતો કથાઈ રંગ બન્યો. એટલે આ બે શબ્દ પણ અગત્યના થઈ ગયા આપણા માટે. બરોબર, અવલોકન આ રીતે લખવાનું. પ્રક્રિયા સમીકરણ તો કે શું છે? ફેરસ સલ્ફેટ FeSO4 સોલિડના સ્વરૂપમાં લીધું, બે ઉષ્મા આપી છે. હવે અહીંયા તીર ઉપર ઉષ્મા શબ્દ જરૂરી છે. ફેરિક ઓક્સાઇડ Fe2O3 એ સોલિડના સ્વરૂપમાં મળે છે. સલ્ફર ડાયોક્સાઇડ ગેસના સ્વરૂપમાં મળે છે. સલ્ફર ટ્રાયોક્સાઇડ એ પણ ગેસના સ્વરૂપમાં મળે છે. બેમાં જુઓ સલ્ફર છે, અહીંયા 2 છે એટલે ડાયોક્સાઇડ, અહીંયા 3 છે એટલે ટ્રાયોક્સાઇડ. બરોબર છે. નીચેના કદાચ ગુજરાતીમાં જે નામ લખ્યા છે ન લખો તો પણ ચાલે, ભૂલી ગયા હોય તો માર્ક કપાય નહીં. નિર્ણય શું કર્યો? તો કે આ બાજુ જુઓ जी પ્રક્રિયા કેટલા હતા? પ્રક્રિયક 1 છે, એમાંથી નિપજ કેટલી બની? 3. એટલે એકમાંથી અનેક થયું, માટે આ વિઘટન થયું. શેના લીધે વિઘટન થયું? તો કે મેં ઉષ્મા આપી એટલે વિઘટન થયું. એટલે લખ્યું એક જ પ્રક્રિયકમાંથી 3 જુદી જુદી નિપજો બને છે ઉષ્મા આપતા, તેથી ઉષ્મીય વિઘટન કહેવામાં આવે છે. 2 માર્કમાં પૂછે તો પદ્ધતિ, અવલોકન, પ્રક્રિયા સમીકરણ અને નિર્ણય. કદાચ આકૃતિ ન દોરો તો ચાલે. 3 માર્કમાં પૂછે તો હંમેશા 2 ડાયમેન્શનમાં દોરવાની થાય, 3 ડાયમેન્શનમાં નહીં. એમાં ઘણી વખત કોઈ હાથના કેવા કે સિમ્બોલ છે એ રીતે નહીં, સિમ્પલ આકૃતિ દોરવાની થાય છે. જોજી, વિઘટનનો બીજો જે પ્રકાર હતો એ વિદ્યુતીય વિઘટન સમજાવો, અથવા પાણીના વિદ્યુત વિભાજનની પ્રક્રિયા સમજાવો. આમાં આકૃતિ ન દોરો તો ચાલે અને થિયરી ટાઈપ લખવાનું છે, આમાં સમીકરણની જરૂર નથી. પહેલું પદ્ધતિ છે. પદ્ધતિમાં સ્ટોરી ટાઈપ લખવાનું છે કે એક પ્લાસ્ટિકનો કપ લ્યો, એ કપના તળિયે 2 છિદ્રો પાડો, તેમાં રબરના બૂચ લગાવો. આ રબરના બૂચમાં એમ કહેવાય કે કાર્બનના વિદ્યુત ધ્રુવો કહેતા કાર્બનના સળિયા દાખલ કરો. હવે આ જે કાર્બનના સળિયા છે એ બંને ધ્રુવોને 6 વોલ્ટના બેટરી સાથે જોડો. આ બંને વિદ્યુત ધ્રુવ પાણીમાં ડૂબે તે રીતે કપમાં પાણી ભરો અને એની અંદર મન સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા નાખો એટલે ક્ષારયુક્ત થઈ ગયું. પાણીથી ભરેલી 2 કસનળી લેવાની છે અને એના આ કાર્બનના જે 2 વિદ્યુત ધ્રુવ છે એના ઉપર ઊંધી ગોઠવવાની છે. વિદ્યુત પ્રવાહ ચાલુ કરી સમગ્ર ઉપકરણને થોડી વાર સુધી રાખી મૂકો. તો શું થાય? તો કે તમને એ બંને વિદ્યુત ધ્રુવો પર પરપોટા ઉદ્ભવતા દેખાશે. આમાં તમામ રીતે તમારા શબ્દો ચાલશે, પણ ખાસ કરીને આ પ્લાસ્ટિકનો કપ, 2 છિદ્રો, બૂચ, કાર્બનનો સળિયો, 6 વોલ્ટની બેટરી, પાણીમાં ડૂબે, મંદ સલ્ફ્યુરિક એસિડ, બરોબર, કસનળી, વિદ્યુત પ્રવાહ ચાલુ કરવાનો અને આ પરપોટા. એટલા મેં જે એરા માર્યા છે એટલા પોઈન્ટ પેપર ચેક કરનારો જો. શું આમાંથી અવલોકન શું થયું? તો કે બંને કસનળીમાં કેથોડ પર એકત્રિત, કેથોડ અને એનોડ, કારણ કે બેટરીના 2 ધ્રુવ છે, ધન અને ઋણ, તો એકને કેથોડ કહેવાય ને એકને એનોડ કહેવાય. કેથોડ પર એકત્રિત થતા વાયુનું કદ એ એનોડ પર એકત્રિત થતાના વાયુના કદ કરતા બમણું છે. હવે આને નામ સાથે લખવાનું. તેથી કહી શકાય કે કેથોડ પર એકત્રિત થતો એ હાઇડ્રોજન વાયુ હોય અને એનોડ પર એ ઓક્સિજન વાયુ હોય છે, અને એ હાઇડ્રોજન વાયુ ઓક્સિજન કરતા કેવું હોય છે? બમણું હોય છે. આમાં સમીકરણ ક્યાં આવશે ને એટલે સીધું નિર્ણય પર. આથી કહી શકાય કે પાણીમાં હાઇડ્રોજનના 2 ભાગ અને ઓક્સિજનનો 1 ભાગ કહેતા હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર 2:1 હોય છે. એટલે આવો ક્વેશ્ચન પૂછાય, બરોબર, જનરલ ઓપ્શન છે. જો આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો મેજોરિટી આ જ ક્વેશ્ચન સિલેક્ટ કરાય, કારણ કે આમાં 1 પણ માર્ક કપાવવાની શક્યતા ન હોય. વિઘટનની આપણે આગલી 2 પ્રક્રિયા જોઈ, ત્રીજી આ છે. પહેલી પ્રક્રિયા કઈ હતી? તાપીય. બીજી વિદ્યુતીય, અને ત્રીજી આ છે પ્રકાશીય વિઘટન પ્રક્રિયા સમજાવો અથવા સૂર્યપ્રકાશમાં થતા સિલ્વર ક્લોરાઇડની પ્રક્રિયા સમજાવો. 2 માર્કમાં અથવા તો 3 માર્કમાં આ પૂછી શકાય. પહેલા આકૃતિ ડ્રો કરવાની છે. એ આકૃતિ જે ડ્રો કરો એના પરથી આપણે આ 4 મુદ્દા કે પદ્ધતિ, અવલોકન, પ્રક્રિયા સમીકરણ અને નિર્ણય. પદ્ધતિમાં શું કર્યું? તો કે આકૃતિ જે આપણે ડ્રો કરી એમાંથી જોઈને જ લખવાનું છે કે એક ચાઈના ડીશમાં 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લ્યો. 2 ગ્રામ સિલ્વર ક્લોરાઇડ લ્યો. કદાચ અહીંયા 2 ની જગ્યાએ
એક ચાઈના ડીશમાં સિલ્વર ક્લોરાઇડ લ્યો, આવું લખો તો કોઈ ફરક નહીં પડે. થોડી વાર આ જે ડીશ છે એને સૂર્યપ્રકાશમાં મૂકી દો. સિલ્વર ક્લોરાઇડના રંગનું પ્રક્રિયા પહેલા અને પ્રક્રિયા પછી અવલોકન કરો, અથવા એવું લખી શકાય કે સિલ્વર ક્લોરાઇડના રંગનું અવલોકન કરો. આવો શબ્દ લખો તોય ચાલશે. એટલે પદ્ધતિની અંદર જુઓ તો 3 સ્ટેપ થયા. પછી અવલોકન, તો કે અવલોકનમાં પહેલું આપણે શું જોયું તો કે સિલ્વર ક્લોરાઇડનો રંગ બદલે છે. આ મેં પહેલા સફેદ લખ્યું છે, પછી શું થાય આપણે ડાયરેક્ટ એવું લખી શકાય કે રંગમાં ફેરફાર થાય છે. બીજું, સૂર્યપ્રકાશના કારણે સિલ્વર ક્લોરાઇડનું વિઘટન સિલ્વર અને ક્લોરીનમાં થાય છે. આ વાક્ય સ્પષ્ટ આવવું જોઈએ. સૂર્યપ્રકાશ શબ્દ પણ ન ભૂલાવવો જોઈએ. સિલ્વર ક્લોરાઇડ એનું વિઘટન, આ વિઘટન શબ્દ ભૂલી ગયા તો પણ માર્ક કપાય. સિલ્વર અને ક્લોરીનમાં એ વિઘટન થાય છે. પ્રક્રિયા સમીકરણની અંદર જોઈએ ખાસ અગત્યનું કે આ જે છે સિલ્વર ક્લોરાઇડ AgCl સૂર્યપ્રકાશ મેં આપ્યો છે તો એમાંથી સિલ્વર છૂટું પડ્યું અને ક્લોરીન છૂટું પડ્યું છે. હવે સંતુલિત કરવા માટે અહીંયા Cl2 છે તો અહીંયા એ ક્લોરીનના અહીંયા મારે 2 કરવા માટે આગળ 2 મૂક્યા. આગળ 2 મૂક્યા એટલે એમ કહેવાય કે સિલ્વરના પણ 2 થઈ ગયા તો મેં અહીંયા 2 મૂક્યા. આ સોલિડ અને ગેસ એટલી વસ્તુ તમારે સ્પષ્ટ બતાવવી પડે. અને છેલ્લે નિર્ણય શું કર્યું આપણે તો કે આપણી પાસે પ્રક્રિયા કેટલા હતા? 1. સૂર્યપ્રકાશની હાજરી ને લીધે એમ કહેવાય કે એની નિપજ કેટલી બની ગઈ? 2. સિલ્વર અને ક્લોરીન માટે આનું વિઘટન થયું. કોના લીધે વિઘટન થયું તો કે પ્રકાશના લીધે, માટે એનું નામ પડ્યું પ્રકાશીય વિઘટન પ્રક્રિયા. 2 માર્કની અંદર આ 4 મુદ્દા લખો. 3 માર્કમાં પૂછે તો આકૃતિ જરૂરી છે, બરોબર. 2 માર્કમાં પણ દોરો તો એમ કહેવાય કે ખોટું નહીં. અને પેપર જે ચેક કરે છે એને આ જ પદ્ધતિથી તમે લખી નાખો તો તમારો માર્ક્સ કપાય નહીં. આ પ્રશ્ન માર્ચ 2024માં પૂછાઈ ગયો છે. વિસ્થાપનની પ્રક્રિયા આ પણ 2 કે 3 માર્કમાં પૂછી શકે. વિસ્થાપન એટલે શું તો કે વધુ સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુ કરતા અલગ કરી શકાય, અથવા તો ઓછી સક્રિય જે ધાતુ છે એનું વિસ્થાપન કરી શકાય. આનું નામ પડ્યું વિસ્થાપન પ્રક્રિયા. તો અહીંયા બીજો જે ક્વેશ્ચન છે એ લોખંડ એ કોપર કરતા વધુ સક્રિય છે એ આપણે સમજાવવાનું છે, અથવા તો કોણ વધુ સક્રિય છે એ નક્કી કરવાનું છે. તો આપણે આકૃતિમાં જે રીતે બતાવ્યું છે બરાબર છે, એ આકૃતિમાં જોયા પ્રમાણે આપણે પદ્ધતિ અને તમારા શબ્દોમાં લખવાનું છે કે ભાઈ પહેલા લોખંડની 3 ખીલી લ્યો, આને કાચ પેપરથી આપણે સાફ કરવાનું છે. આ 3 ખીલી કાચ પેપરથી સાફ કરો. 2 કસરણી લેવાની, તેમાં આશરે 10 ml કોપર સલ્ફેટ. કદાચ આ શબ્દ ભૂલી જાવ તો થોડુંક કોપર સલ્ફેટ નું દ્રાવણ લો. હવે આ જે 3 ખીલી છે એને દોરીથી બાંધી કોપર સલ્ફેટના દ્રાવણથી જે ભરેલી કસનળી છે એમાં થોડી વાર ડુબાડો અને પછી બહાર કાઢો. આ આખી પદ્ધતિ થઈ. 3 ખીલી કાચ પેપરથી સાફ કરવાનું, 2 કસનળીમાં 10 ml કોપર સલ્ફેટ, એમાં લોખંડની ખીલીને દોરીથી બાંધીને કોપર સલ્ફેટના દ્રાવણથી ભરેલી કસનળીમાં થોડી વાર ડુબાડવાની અને પછી બહાર કાઢવાની. આમાં શું અવલોકન કર્યું તો કે લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા કોપર સલ્ફેટનો ભૂરો રંગ હતો એ દૂર થઈ ગયો. એટલે આ શબ્દ આવવો જોઈએ, ભૂરો રંગ દૂર થયો. દ્રાવણમાં ફેરસ સલ્ફેટ બની ગયું. દ્રાવણમાં શું બની ગયું? દ્રાવણ શેનું બની ગયું? ફેરસ સલ્ફેટ. દ્રાવણનો જે રંગ હતો એ આછો લીલો બની ગયો અને લોખંડની ખીલી કેવી થઈ ગઈ? કથાઈ રંગની થઈ ગઈ. અવલોકનના એક શબ્દ આપણા માટે અગત્યના છે કે ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડતા એનો રંગ ભૂરો હતો એ દૂર થઈ ગયો, ફેરસ સલ્ફેટ બની ગયો, દ્રાવણનો રંગ આછો લીલો બની ગયો અને જે લોખંડની ખીલી હતી એ કથાઈ રંગની બની. પ્રક્રિયા સમીકરણની અંદર જો આપણે જોઈએ તો આ લોખંડ એને શેમાં ડુબાડ્યું? કોપર સલ્ફેટ. આ કોપર સલ્ફેટનું દ્રાવણ, આ બે વચ્ચે પ્રક્રિયા થઈ એટલે ફેરસ સલ્ફેટ બની ગયું અને આમાંથી કોપર છૂટું પડી ગયું. આ કોપર છૂટું પડી ગયું, બરોબર. આ સોલિડનું સ્વરૂપ, આ જલીય, આ બે દ્રાવણ અને આ પણ સોલિડ. નિર્ણય શું કર્યો તો કે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી કોપર વિસ્થાપિત કરે છે. કોપરનું વિસ્થાપન થયું. એનો મતલબ એ થયો કે લોખંડ એ કોપર કરતા વધુ સક્રિય છે. જે સક્રિય હોય એ જોઈન્ટ થઈ જાય. અહીંયા સલ્ફેટ કોની હારે છે? કોપર હારે. હવે લોખંડ એ કોપર કરતા વધારે સક્રિય છે, માટે એમ કહેવાય કે આ જે સલ્ફેટ છે એ આની હારે બની જોઈન્ટ થઈ ગયું લોખંડ હારે, અને શું બની ગયું? ફેરસ સલ્ફેટ બની ગયો છે. એટલે પદ્ધતિ, અવલોકન, પ્રક્રિયા, સમીકરણ અને નિર્ણય, આ 4 પેટર્નથી આપણે આ ક્વેશ્ચન જો લખીએ તો આપણો એક પણ માર્ક કપાય નહીં. વિસ્થાપનની આ બીજી પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા અથવા
સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમજાવો. હવે આપણે સિમ્પલ આકૃતિ છે કે ભાઈ કસનળીની અંદર બંને વસ્તુ લેવાની છે. જોઈએ પદ્ધતિમાં કે એક કસનળીમાં બે કસનળી લ્યો, એમાંથી એક કસનળીમાં આશરે 3 ml સોડિયમ સલ્ફેટ એટલે Na2SO4, સલ્ફેટ એટલે હંમેશા SO4. બીજી જે કસનળીમાં છે એમાં પણ આશરે 3 ml બેરિયમ ક્લોરાઇડ, ક્લોરાઇડ એટલે Cl2 નું દ્રાવણ લ્યો. બે કસનળીમાં અલગ અલગ દ્રાવણ લેવાનું અને પછી હવે એને મિક્સ કરવાનું છે. એટલે જે તમે આકૃતિમાં ડ્રો કર્યું એ જ અહીં લખ્યું. અવલોકન, અહીં સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ બેરિયમ સલ્ફેટ એટલે કે SO4 એ બેરિયમ હારે જોઈન્ટ થઈ જાય અને સોડિયમ ક્લોરાઇડ નું દ્રાવણ બને છે. પછી આ જે છે એ પ્રક્રિયા જોઈએ. આ શું હતું? બેરિયમ સોડિયમ. આ શું હતું? સોડિયમ સલ્ફેટ. આ શું છે? બેરિયમ ક્લોરાઇડ. હવે અહીંયા જે આ SO4 છે એ કોની હારે જોઈન્ટ થઈ ગયું? આની હારે જોઈન્ટ થઈ ગયું. અને આ જે ક્લોરીન છે એ આની હારે જોઈન્ટ થઈ ગયું. જોવો જી, BaSO4 એટલે કે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl આ બની ગયું છે. અહીંયા બેરિયમના એક SO4 અહીંયા સોડિયમના 2, તો અહીંયા પણ આ સોડિયમના 2, અહીંયા Cl2 ના 2, તો અહીંયા પણ Cl2 ના 2. દરેકે દરેક જલીય દ્રાવણ છે. આ જે મુદ્દો છે એ આપણે એને નિર્ણયનું સ્વરૂપ આપી દઈએ. આ નિર્ણય બરાબર તમારા ટેક્સ્ટબુકની અંદર અવલોકન તરફ જવાય. આપણે એને નિર્ણય શું થયું? બેરિયમ સલ્ફેટના કારણે પાણીમાં અદ્રાવ્ય હોય તેવા સફેદ પદાર્થનું નિર્માણ થયું છે. બેરિયમ સલ્ફેટના કારણે પાણીમાં અદ્રાવ્ય એટલે દ્રાવ્ય નથી, ઓગળી નથી જવું, આવો પદાર્થ બન્યો છે. આ જે અદ્રાવ્ય પદાર્થ છે એને શું કહેવાય? અવક્ષેપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? અવક્ષેપ કહેવામાં આવે છે. આ રીતે આખી રાસાયણિક પ્રક્રિયાના જે ભાગ હતા એ ટોટલી આપણે પૂરા કર્યા. રાસાયણિક પ્રક્રિયા સમજાવો તો રાસાયણિક પ્રક્રિયાના જે મેઇન 3 ભાગ હતા, સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા અને આ વિસ્થાપનની પ્રક્રિયા. એમાં એમ કહેવાય કે વિઘટનની પ્રક્રિયા 3 હતી, તાપીય હતી, વિદ્યુતીય અને પ્રકાશીય. અને વિસ્થાપનની 2, એક વિસ્થાપન અને દ્વિવિસ્થાપન. આ બધું આ વિડીયોની અંદર આપણે એકદમ સરળ ભાષામાં અને પ્રશ્ન પૂછાય તો એમ કહેવાય કે તમે બોર્ડની અંદર એનો આન્સર લખો તો પેપર જોનારાને જે રીતે શબ્દ જોતા હોય એ રીતે આપણે આખે આ શબ્દ દ્વારા નોટ બનાવી છે. તો તમે જ્યારે પ્રિપેરેશન કરો છો ત્યારે પણ આ વિડીયોમાંથી તમે લખી અને નોટ બનાવો છો અને એ જ નોટ તમે જ્યારે બોર્ડનું પેપર હોય અને આગળના રિવિઝનમાં મસ્ત રીતે રિવિઝન કરી શકો. માટે એમ કહેવાય કે દરેક વિદ્યાર્થીને આ વિડીયો એકદમ ઉપયોગી થાય એના માટે અમારી જે ચેનલ છે જસાણ એજ્યુકેશન ચેનલ, તેને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.